બહુ બધા લોકો મને પૂછતા હોય છે કે મેં પછી તમને ક્યારે ડરતા મેં જોયા નથી, પણ તમને ડર લાગે ખરો? અને ડર લાગે તો શેનો લાગે? તો ચોક્કસથી હું કહીશ, મને પણ ડર લાગે છે. અને સૌથી વધારે જે ડર છે મને ઘરડા થવાનો. હું નથી ઈચ્છતો કે હું ક્યારે ઘરડો થઉં, પણ જે સનાતન સત્ય છે એને આપણે ઝૂંટલાવી ના શકીએ, અને જે શક્ય છે એ થવાનું છે. પણ એક વસ્તુ તો ચોક્કસથી હું ભગવાનને કહી શકું કે ભગવાન, ઘરડો થતા પહેલા મને લઈ લેજે, બીકોઝ હું નથી ઈચ્છતો કે ઘરડો થવું. હું નથી ઈચ્છતો કે આપણે જે આખી જિંદગી જેના માટે દોડીએ, જેના માટે કામ કરીએ, જેના માટે આખું ઘસી નાખીએ, આપણા ઘડપણની અંદર જયારે આપણા બંને પગ કામ ના કરતા હોય, આપણા બંને હાથ કામ ના કરતા હોય, અને આપણે જયારે એમને કમાઈને આપી ના શકીએ, અને જે પરિસ્થિતિનું નિર્માણ અત્યારે હું જોઈ રહ્યો છું, સો આઈ ડઝન્ટ વોન્ટ, હું ક્યારે પણ ઘરડો થવા નથી માંગતો. ભગવાન, ચોક્કસથી કહીશ કે ઘરડો થતા પહેલા મને લઈ લેજે. નથી ઈચ્છતો કે હું ઘરડો થઉં. ઘરડો થવાનો ડર મને ચોક્કસ સતાવે છે, ડર લાગે છે. નથી જોવી એ જિંદગી, નથી જોવાતું એ દુઃખ, નથી એ રહેવાતું એ સપના તૂટેલા જયારે એ લોકોના આંખની અંદર હું જોઉં છું. કારણ કે એમના સમયની અંદર જયારે ખૂબ દોડીને, ખૂબ મહેનત કરીને, એમના બાળકો માટે ખૂબ મહેનત કરીને એમને મોટા કર્યા હતા, અને એમને એવું હતું કે એમના ઘડપણની અંદર એમનો સહારો બનશે, પણ પરિસ્થિતિ કંઈક જુદી જ હોય છે. સો એની અંદર હું પણ બાકાત નથી રહી શકતો કે નથી રહેવાનો. કારણ કે સારા મા બાપને મેં જોયા છે મારા ઘરની અંદર રહેતા. સો કદાચ મારી સાથે પણ એવું બની શકે. હું નથી ઈચ્છતો કે હું ઘરડો બનું. હું ચોક્કસ ઈચ્છું કે ભગવાન ઘરડો થતા પહેલા મને લઈ લેજે. થેન્ક યુ.